બહિરંગ ગોપ અને અંતરંગ ગોપ. બહિરંગ ગોપ છે એ પું ભાવવાળા છે, સખા ભાવવાળા છે, મંત્ર રૂપ છે. અને અંતરંગ જે રૂચા ગોપ છે એ ગોપી ભાવવાળા છે. એ ગોપીજનોના ભાવને જાણે છે અને અનવસર સમયે જે અનેક ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, જે અનેક પ્રકારની કુંજ નિકુંજો અને પુષ્પ વિતાન સિદ્ધ કરવામાં આવે છે, તો ત્યાં જઈને ગોપો સહાયક થાય છે. બહિરંગ ગોપ જે છે મંત્રરૂપ પું ભાવવાળા, એમને તો એમ છે કે ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધાર્યા છે, એટલે ગાયોનું ધ્યાન રાખવા માટે પહોંચી ગયા છે. જો આ અંતરંગ ગોપોને જોઈ મહાપ્રભુજી એટલે જ કહ્યું સખ્યમ મધુરમ. આ સખ્યોનું માધુર્ય મહાપ્રભુજી જાણે છે. એને પણ એ ભાવની ખ્યાલ છે અને એટલા માટે એ ભાવ એમની અંદર છે. અને અંતરંગ જે ગોપો છે એ પહોંચી જાય છે અંદર ફૂલ મંડળીઓ સિદ્ધ કરવા માટે. ઠાકોરી ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, અને ઠાકોરજી માટે ગોપીજનો જે મનોરથ હોય એ મનોરથોમાં લાગી જાય, પુષ્પ વિતાન સિદ્ધ કરે, પોતાના હાથે ફૂલોની માળાઓ સિદ્ધ કરે અને આખું ગાદી તકિયા બધું જ બિછોના બધું જ ફૂલોનું સિદ્ધ કરી. અને આને જ જોઈ ગોપાલદાસજીએ ગાયેલું રંગ અનેક ઉપજાવે છે. ગોપ બાળક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે છે. મત ગજગતી મલપતાતે શ્રી ગોકુળમાં આવે છે. અને મત ગજગતી શ્રી શ્રી ઠાકોરજી પધારી રહ્યા છે ગોકુલમાં. આ રંગ અનેક ઉપજાવી સગો ગોપાલ લકોચ્યુત. એવા અચ્યુત પરમાત્મા ગોપ બાળકોની સાથે લીલા કરી રહ્યા છે. વૃંદાવન કેવું છે? આધિ દૈવિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે એમ મહાપ્રભુજી કહે છે. આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક વૃંદાવન બીજે ક્યાંય નહીં, સ્વામીજીના હૃદયમાં છે. વૃંદા કોણ છે? એ સ્વામીજી છે. અને અવન એટલે એમનો હૃદય, અને ઠાકોરજીએ ત્યાં પ્રવેશ કર્યો છે. ન વિશદ વાયુના વાતમ સગો ગોપાલ લકોચ કુંજ નિકુંજ, છેક ગાઢ નિકુંજો સુધી ઠાકોરજી પ્રવેશ કર્યો. સગો ગોપાલકો ગોપ બાળકોની સાથે અંતરંગ અને બહિરંગ ગોપ છે. મહાપ્રભુજી એમ કહે છે, આગળ આચાર્યોની ટીકાઓ પણ છે, આ પંચ પર્વ અવિદ્યાથી મુક્ત છે. આ સખાઓ પાંચે પર્વ અવિદ્યા છે એનાથી મુક્ત છે. પ્રભુના સ્વરૂપનું અને સ્વયંના સ્વરૂપનું એમને જ્ઞાન છે. કારણ આ કુંજ નિકુંજોમાં, આ આધિદૈવિક વૃંદાવનમાં જીવને લાગેલા ત્રણેય બંધનો નથી. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેકને લાગેલા છે. અને આ ત્રણેય બંધનો આ આધિદૈવિક વૃંદાવનમાં નથી લાગતા. અહીંયા કોઈને કાળ બાધા કરતો નથી, કારણ કે કાળ અલૌકિક છે. જેટલા સમયની જેવી લીલા જોઈએ કાળ એને અનુકૂળ થઈ જાય છે, સ્વયં સેવા કરવા લાગી જાય છે. 6 ઋતુ, જ્યારે ખટ ઋતુની ભાવનામાં જોઈએ તો સવારથી લઈને સાંજે સુધી 6 ઋતુ ઠાકોરજીની સેવા કરે છે. અહીંયાનો કાળ પ્રભુનો સેવક છે, પ્રભુની સેવામાં છે. અને એટલા માટે અહીંયા કાળકૃત ક્ષય નથી. આધિદૈવિક લીલાઓમાં જે 16 વર્ષના ગોપીજનો છે ક્યારે 17 વર્ષના થતા નથી, એમને કાળ બાધા નથી થતો. જેવી અવસ્થામાં પ્રગટ થયા છે, કારણ કે આ ગોપીજનો કોઈ બીજા નથી, ઠાકોરજીના જ જાગેલા મનમાંથી મનોરથો, અને એ જ ગોપીઓ બનીને પ્રગટ થયા છે. એટલે ભેદ ન જોતા. રસમાર્ગમાં ભેદ નથી, એક જ રસના જુદા જુદા પાત્ર છે. કે એક જ લોટામાં ભરેલું જળ જુદી જુદી વાટકીમાં મૂકો તો વાટકી જેવો આકાર લાગે, પણ આ રસ અને પેલા રસમાં કોઈ ભેદ નથી. એટલે આ રસમાર્ગમાં ભેદ નથી. અને એટલા માટે ક્રિયા સર્વ સમાન લાગે, પણ રસ અને કામમાં ફરક છે, એટલું સમજી લેવું. અહીંયા કોઈ ભેદ નથી. ઠાકોરજી આ હાથને અડે એમાં શું દોષ છે? એક જ દેહ છે. તો આ પ્રભુની જ આધિદૈવિક લીલા સૃષ્ટિ છે. તો કાલકૃત ક્ષય અહીંયા નથી, કર્મકૃત પરિણામ નથી, અને સ્વભાવકૃત બંધન નથી. અહીંયા જેવા પ્રભુએ પ્રગટ કર્યા છે એવા જ છે, અને એ પ્રમાણે પ્રભુને આનંદ આપે છે. આ આખો લીલા માર્ગ છે. અને લીલા અને ક્રિયામાં એ જ ફરક છે. આનંદ મેળવવા માટે જે થાય એ ક્રિયા, અને આનંદને કારણે જે થાય એ લીલા. જીવ ક્રિયા કરે છે, દરેક વસ્તુ કરીને આનંદ મેળવવાની કોશિશ કરે છે, આ ક્રિયા. અને પ્રભુ અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. મહાપ્રભુજી વ્યાખ્યા કરે. લીલા શબ્દની વ્યાખ્યા શું થાય? અનાયાસેન, જેમાં કોઈ ઇન્ટેન્શન ના હોય. હર્ષાત, આનંદપૂર્વક. હૃદયનો પ્રભુનો આનંદ જ્યારે એમની અંદર સમાય નહીં, અને પ્રભુ પોતાનો આનંદ અનુભવ કરવા માટે પોતાના આનંદને અભિવ્યક્ત કરે, એનું નામ લીલા છે. એટલે ઇન્ટેન્શન નથી, આનંદની અભિવ્યક્તિ એ જ લીલા છે. તો આ લીલા અને ક્રિયાનો ફરક. ક્રિયામાં આનંદ મેળવવાની વૃત્તિ છે, અને લીલામાં આનંદ અભિવ્યક્ત કરવાની વૃત્તિ છે. 3 વસ્તુ નથી. પંચ પર્વ અવિદ્યાથી મુક્ત છે. મહાપ્રભુજીએ કહ્યું સાક્ષી રૂપે અનુભવ કરે છે. માનો ચિત્રે લખી, ગોપાલદાસજી પણ કહે છે ને, એ લીલાનો અનુભવ દર્શન કરી અનુકૂળ થાય, સહાયક થાય છે લીલામાં સખાઓ. અને ઠાકોરજી સ્વામીની જે લીલા થાય એના દર્શન કરી અને એ આનંદને અનુભૂત કરે છે આ સખાઓ. સ્વાર્થ વગર સાક્ષી બનીને સેવા કરે એ જ સાચો સેવક, એમ મહાપ્રભુજી કહે છે.
સેવા સમજાવતા મહાપ્રભુજીએ કે સ્વાર્થ વગર અને સાક્ષી બની જે લાભ આપવાની વૃત્તિ વાળો હોય ને એ સેવક. એમ લાગે કે કોઈ માજી કથામાં આવ્યા છે, બેસવાની જગ્યા નથી ને કુર્સી પરથી તમે ઊભા થઈ એને બેસવા દો તો તમે સેવક છો. કથા તમને ગોતી ગોતી તમારી અંદર ઉતરશે. આ સેવક વૃત્તિ, લાભ આપવાની વૃત્તિ. અને જ્યાં પણ હો ત્યાં લાભ આપવાની વૃત્તિ. જ્યાંથી પણ અમને ક્યાં કહ્યું સેવા કરવાનું, અમે ક્યાં ઉભા રહી લો. વૈષ્ણવ તો એ જેની દ્રષ્ટિ સેવાને શોધે, જેની નજર ગોતતી હોય એ વૈષ્ણવ. સેવા માટે કહ્યું કે આમંત્રણની અપેક્ષા ન હોય, એ તો જ્યાં લાગે કે અહીંયા મારી જરૂર લાગે છે ત્યાં ગોઠવાઈ જવું, એનું નામ સેવક વૃત્તિ. આ સખાઓ એવા છે, પ્રભુની સેવામાં તત્પર છે. બહિરંગ સખાઓ છે, આ બધી લીલાઓથી અજાણ છે. એ કેવલ ગૌચારણ કરે છે, સંભાળે છે, ગાયોનું ધ્યાન રાખે છે. અને આમ બે પ્રકારના ગોપો ગાયોની સાથે પ્રભુ પ્રવેશ કરે છે. ગાયો પણ સાધારણ નથી. સબગુણ પૂરણ સબે અનૂઠી. નિત્ય લીલામાં તો ગયું ને, સબગુણ પૂરણ. ગાયોમાં જેટલા ગુણ હોય એટલા બધા જ છે. અને સબે અનૂઠી, અનુપમ છે. પ્રવેશ કર્યો વૃંદાવનમાં. મંદ મંદ શીતળ સુગંધ આવી રહ્યા છે, પવન વાઈ રહ્યો છે. શરદ કાલીન સ્વચ્છ જળ છે. એ લીલાને અનુકૂળ થયું છે. આખું વૃંદાવન લીલાને અનુકૂળ થઈ રહ્યું છે. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદ રેણ બહુવેશ વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. ગોપાલદાસજીને પણ આ લીલાના દર્શન થયા. સરિતા વૃંદાવન. ચામી મણિગણ ઉભય પથ સોપાન કમળ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી યમુનાજીના તટ પરથી પધારતા હોય, આ સરોવરના કિનારેથી પધારી રહ્યા છે. એક આશ્ચર્ય જોયું. શરદકાલીન સ્વચ્છ જળ છે, પણ કમલ કુમુદ નાના અલી સુંદર. એક સાથે કમળ અને કુમુદ બંનેને ખીલેલા જોયા. આશ્ચર્ય થયો. કમળ તો સૂર્યને જોઈને ઉગે અને કુમુદ પોયણા હોય ને એ તો ચંદ્રમા જોઈને ખીલે. અને અહીંયા આશ્ચર્ય ભક્તો ને થયું કે ઠાકોરજી અને સ્વામીજી પધારી રહ્યા છે સરોવરના તટેથી, તો કમલ અને કુમુદ બંને એક સાથે ખીલેલા જોયા. પૂછું આવું કઈ રીતે સંભવ થાય? તો કે સંભવ છે, કારણ કે ઠાકોરજી અને સ્વામીજી બંને પધારી રહ્યા છે. પ્રભુનું મુખારવિંદ એ સૂર્ય જેવું છે અને સ્વામીજીનું મુખારવિંદ એ ચંદ્રમા જેવું છે. અને આ બંનેને જોઈ કમલ અને કુમુદ એક સાથે ખીલી ગયા છે. એક સાથે ત્યાં વૃંદાવનમાં ખીલેલા છે. અને આમ સુખદેવજી જ્યારે દર્શન કર્યા અને સુખદેવજી ગાન કરતા બોલ્યા, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલ ગોચિત. અને ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. અને આ વૃંદાવન એ ભૌતિક વૃંદાવન નથી, આધિદૈવિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે, અલૌકિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. તો વેણુ ગીતની કથાને અહીંયા વિરામ આપીએ. ભાગવત ભગવાન કી જય. અત્ર ઉપસ્થિત મનોરથી પરિવાર એવં સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વાત્મીયજનો, ગઈકાલથી આ કથા યાત્રાનો પ્રારંભ થયો. શ્રી ગોવર્ધનાથ પ્રભુના નવમ પાટોત્સવ નિમિત્તે એવં પૂજ્ય પિતૃચંદના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે પંચગીત એવં શ્રીમદ ભાગવત સપ્તાહનું આ દિવ્ય આયોજન. અને આ દિવ્ય આયોજનમાં સહભાગી થવા આવેલા સર્વ વલ્લભીજનો. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, વન્નીવત ભગવત ભાવ. આપણો ભાવ એ અગ્નિ જેવો છે અને પ્રપંચ સંસાર એ જલ જેવું છે. અને આપણે બધા જ જાણીએ છીએ એમ, અગ્નિ ઉપર જલ નાખો તો એ અગ્નિને બુઝવી નાખે, ઓલવી નાખે. પ્રસિદ્ધ વાત છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર અર્થઘટન કરતા બતાવે છે કે અગ્નિ પર જલ નાખો તો એ અગ્નિને બુઝવી દે, ઓલવી દે. પણ એ જ જલને કોઈ પાત્રમાં ભરીને જો અગ્નિ ઉપર રાખવામાં આવે તો અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ ભાવ અગ્નિ જેવો છે, લૌકિકતા જલ જેવી છે. અને પ્રાય આપણા બધાનો અનુભવ છે કે જ્યારે જ્યારે એ અગ્નિ પર જલ પડે છે ત્યારે એને ઓલવાઈ દે છે, બુઝાવી દે છે. પણ હરિરાયજી કહે છે કે આ સત્સંગના પાત્રમાં તમારી લૌકિકતા લઈને પણ આવશો ને, આ પાત્રમાં ભરીને રાખશો તો આ ભગવત ભાવ તમારા પ્રપંચને બાળી દેશે, તમારી લૌકિકતાને સમાપ્ત કરી દેશે. ભાગવત કથા એ તો એક એવું તીર્થ છે
જ્યાં સમસ્ત દેવતાઓ, સમસ્ત અવતારોનો વાસ હોય છે. જ્યાં જ્યાં ભાગવત કથા થાય ત્યાં કહેવાય છે કે સમસ્ત તીર્થો આવીને વાસ કરે છે. એટલે જ્યારે જ્યારે કથામાં બેસીએ ત્યારે એવો જ ભાવ રાખો જાણે કોઈ તીર્થમાં તમે બેઠા છો. આ તો સાક્ષાત નાથ દ્વારા બની જાય. સ્વયં શ્રીનાથજી બાબા જે સ્થાનમાં આવીને 7 દિવસ મુકામ કરે એ તો સ્વયં નાથ દ્વારા છે. આપણે સૌ ભાગ્યશાળી થયા છીએ. ભાગવત કથા તો છે પણ કેન્દ્રમાં ગોપીજનો બિરાજમાન છે. ક્યાંક ગીતમાં શોધ છે, ક્યાંક ગીતમાં મેળાપનો આનંદ છે, ક્યાંક ભ્રમર ગીત આવશે તો ફરિયાદે આવશે. અનેક અનેક ભાવોને હૃદયમાં ધારણ કરીને ગોપીઓએ આ ગીતોને ગાયા છે. ગઈકાલે વેણુ ગીતના દર્શનનો આપણે પ્રારંભ કર્યો હતો. ભાગવતજી અનુસાર 21મો અધ્યાય અને સુબોધનીજી અનુસાર 18મો અધ્યાય. મહાપ્રભુજી 10મ સ્કંદના સુબોધનીજીને પ્રારંભ કરતા જ મંગલાચરણ કર્યું. નમામિ યમુનામહમ નમામિ હૃદય શેષે લીલાક્ષરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. નમામિ હૃદયે શેષે લીલાક્ષરાબ્ધિ સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. કલાનિધિ એવા પ્રભુ સહસ્ર લીલા, લક્ષ્મી સહસ્ર, હજારો લક્ષ્મીઓ દ્વારા સેવિત છે. અને લક્ષ્મીઓ અહીંયા હજારો લક્ષ્મીઓ એટલે કોણ? તો કહું આ વ્રજ સીમંતીઓ, આ વ્રજ લક્ષ્મીઓ અનેક અનેક ભાવોને લઈને ઠાકોરજીને લાલ લડાવી રહી છે. અને એ ગોપીજનોના ભાવનું દર્શન આપણે આ 5 ગીતોમાં કરવાના છીએ. ગઈકાલે તમને પુસ્તિકા આપવામાં આવી છે, આશા રાખું છું કે બધા લઈને આવ્યા હશો. વેણુ ગીતનું ગાન સાથે મળીને ત્યારે આપણે કરીએ પ્રારંભમાં અને પછી એનું રસ દર્શન કરીશું. વેણુ ગીત ગાતા ગાતા એ ગાન ક્યારેક ભાવ બનશે અને ભાવ ક્યારેક અનુભવ બનશે. સાથે મળી અને સત્સંગનો પ્રારંભ કરતા આપણે વેણુ ગીતનો પ્રારંભ કરીશું. इत्थं શરદ સ્વચ્છ જલમ પદ્માકરે સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્છિત કુસુમિત વનરાજી સુષ્મિ ભૃંગ દ્વિજકુલ દુષ્ટ સરસરિન મહિન્દ્રમ મધુપતિ રવગાય ચારયંગા સહ પશુપાલ બલશ્ચકૂજવેણુ તદ્વ્રજ સ્ત્રિય આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદયં કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્વર્ણયन् તદ્વર્ણયિતુમારબ્ધા સ્મરન્ત કૃષ્ણ ચેષ્ટિતમ નાશકં સ્મરવેગેન વિક્ષિપ્ત મનસો નૃપ બર્હાપીડમ નટવર બભૂ કૈરયો કૈતા વિક્રત્વાસન કનકકપીશમ વૈજયંતીમ શમાલા રંધ્રાવેણુ હૃદય સુધયા પૂરયન વૃંદારણ્યમ સ્વગર્વણમ પ્રાવિશ ગીતકી ઇતિ વેણુરવં રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વા વર્ણયન્તો ધીરે ધીરે
अक्षणवतां फलमिदं न परं विधाम सख्यः पशुधनुविवेक्षयतो वयसे वक्त्रं व्रजेश सुतयो रनुवेणुजूषम् दैवानिपीतमनुरक्तकटाक्षमोक्षम् चूतप्रवालवरः सबलोपलाट मालानुक्तपरिधानविचित्रवेषम् मध्ये विरजतुरलं पशुपालकोष्ठम् रङ्गे यथा नटवरो त्वच गायमानो गोप्यभिमाचलदयं कुशलं स्मवेणुं दामोदराधरसुधामपि गोपिकानां पुङ्क्ते स्वयं यदवशिष्टरसंहृतिन्यो दृश्यत्वचोश्रुमुमुचुस्तर्वो यथाया वृन्दावनं सखि भुवो वितनोति केकिम् यद्देवकी सुतपदां कुजलक्ष्मी गोविन्दवेणुमनुमत्तमयूरनृत्यम् प्रेक्षादिसान्वपरतां यसमस्तसत्त्वम् धन्यास्ममूढमतयो हरिनिवेता दानन्दनन्दनमुपातविचित्रवेषम् आकर्णवेणुरहितं सह कृष्णसारा पूजां दधुर्विरचितां प्रणयावलोकै कृष्णं निरीक्षवनितं सवरूपशीलम् श्रुत्वा च तत्त्वैकवेणुविचित्रगीतम् देव्यो विमानगतय स्मरन्नसारा दृश्यप्रसूनकबरा मुमुहुर्विनिव्य गावश्च कृशमुखनिर्गतवेणुगीत पीयूषमुक्तभितकर्णभुतैः पिबन्ते शावास्मृतस्तनपयं कवलास्मृतस्तु गोविन्दमात्मनि दशा शुकला स्पृशन्ते प्रायोपताम्बविहगा मुनयो वनेऽस्मिन् कृष्णे क्षणास्तरुदितं कलवेणुगीतम् आरुह्यये द्रुमभुजा रुचिरे प्रवाला शृण्वन्तमीलितदृशो विगतान्यवाचे मध्यस्तदा कदुपधार्य मुकुन्दगीत आवर्तलक्षितमनु भवभग्नवेगा आलिङ्गनं स्थगितभुजैर्मुरारे गृह्णन्ति पादयुगलं कमलोपहारा दृष्ट्वा तपेदजपशुं सरामगोपै सञ्चारयन्तमनुवेणुमुदीरयन्तम् प्रेम प्रवृद्ध उदितं कुसुमावलीः सख्यहृदा स्वपुषाम्बुद आतपत्रम् पूर्णापुलिङ्ग उरुदाय पदाब्जराग श्रीकुङ्कुमेन दयिता स्तनमण्डितेन तत्दर्शनस्मररुज स्तुणदूषितेन बिम्बन्त आननकुचे शुजहुस्तराधिम् हन्ताय
भला हरिदास भयो यद राम कृष्ण चरण स्पर्श प्रमोदर मानं तनोतु सहगो गणयोस्तयोन पानीयसूयवसकं करकन्दमूलै भागोपकैरनुवनं नयतोरुदार वेणुस्वनैः कलपदैः स्तनुभृत्सुसख्यम् अस्पन्दनं गतिमतं पुलकस्तरूणां निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम् एवं विधा भगवतो या वृन्दावनचारिणी वर्णयन्त्यो मिथो गोप्यः क्रीडास्तन्मयताम् શ્રી ગોવર્ધનનાથ की जय વેણુ ગીતનો પ્રસંગ એ પરમ અલૌકિક પ્રસંગ છે. પૂર્વમાં જેમ મેં કહ્યું હતું, રાસ માટેના ગોપીના સંસ્કાર પ્રભુએ અહીંયા કર્યા છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત અને વેણુ નાદ, આ ચારેય શબ્દોની ચર્ચા વેણુ ગીતના પ્રસંગમાં કરવામાં આવશે. સુખદેવજી જ્યારે દર્શન કરી રહ્યા છે, કારણ કે જ્યારે દસમ સ્કંદનો પ્રારંભ થયો ત્યારે તો જેમ કહ્યું કે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ, જ્યારે પ્રશ્નો કર્યા ને પરીક્ષિત મહારાજે, અને પરીક્ષિત મહારાજના પ્રશ્નો સાંભળી સુખદેવજી પ્રભુની લીલામાં રમમાણ થઈ ગયા, ખોવાઈ ગયા. અને ત્યારે પ્રભુને થયું કે અરે પરીક્ષિત પાસે તો ઘણા ઓછા દિવસો બાકી છે, અને સુખદેવજીની જો સમાધિ લાગી જશે તો અમને કથાનું રસપાન કોણ કરાવશે? પ્રશ્નો સાંભળતા જ સુખદેવજીની તો સમાધિ લાગી, પણ સ ભગવાન અથ વિષ્ણુરાતમ આ શબ્દમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે હવે સુખદેવજી મૌન થઈ ગયા છે, સ્વયં પ્રભુ એમના હૃદયમાં બિરાજી અને દસમ સ્કંદની કથા કહેવાના છે. એટલે દસમ સ્કંદના વક્તા તો સ્વયં પ્રભુ છે. જેમ વેણુને માધ્યમ બનાવીને ઠાકોરજીએ, એમ સુખદેવજીને પણ માધ્યમ બનાવ્યા છે ઠાકોરજી. સ્વયં પ્રભુ ગાન કરી રહ્યા છે. દસમ સ્કંદના વક્તા તો સ્વયં પ્રભુ છે. ગોપીજનો જ્યારે પોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈને એક જગ્યાએ ભેગા થાય ગોકુલમાં, ઠાકોરજી ગાયો અને ગોપાળોની સાથે વનમાં પધાર્યા છે. આસક્તિ લીલાનું વર્ણન, ગોપીઓનું ચિત્ત પ્રભુમાં છે. ત્યાં જે જે લીલા કરે છે પ્રભુ, એ લીલાના દર્શન અહીંયા ગોપીઓને થાય છે. સુખદેવજી વેણુ ગીતનો પ્રારંભ કરતા બોલ્યા, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત. શરદ ઋતુમાં જલ જ્યાં સ્વચ્છ બન્યા છે, મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો છે, અને કમળની ઉપરથી વહેતો વહેતો પવન સુંદર સુગંધિત થઈને ચારે ઓર ફેલાયો છે, એવા વૃંદાવનમાં ગાયો અને ગોપોને લઈને ઠાકોરજીએ પ્રવેશ કર્યો છે. ગોપો સાધારણ નથી, વેદરૂપ છે. અંતરંગ અને બહિરંગ ગોપ છે, જેની ગઈકાલે ચર્ચા કરી. એક ગોપો જે બહિરંગ છે એ ગાયોની રક્ષા કરે છે, અને અંતરંગ ગોપો છે એ ગોપીજનોના મનોરથોમાં સહાયક છે. એવા પ્રભુએ જ્યાં વૃંદાવનમાં પ્રવેશ કર્યો, સુખદેવજી આગળ દર્શન કરતા બોલ્યા, કુસુમિત વનરાજ સુષ્મિ ભૃંગ દ્વિજકુલ જુષ્ટ સર સરિન મહિત્રમ મધુપતિ રવગાય ચારયંગા સહ પશુપાલ બલ ચતુજ વેણુ. કુસુમિત વનરાજ, ખીલેલા પુષ્પવાળા વનમાં જ્યાં અનેક વૃક્ષોની પંક્તિઓ ફેલાયેલી છે, અને સુંદર ખીલેલા પુષ્પોને જોઈને ગુનગુન ગુનગુન કરતા ભમરાઓ ચારે ઓર ઉડી રહ્યા છે. અનેક સરોવર, નદીઓ, પર્વતો
જ્યાં ચારે ઓર વૃંદાવનમાં છે એવા વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. સહ પશુપાલ બલહ, સખાઓ છે, બલદાવજી છે, ગાયો છે. ચારયન ગાહા, ચારયન ગાયોને ચરાવતા ચરાવતા પ્રભુને નામ આપ્યું છે મધુપતિ. આપ તો સાક્ષાત શ્રૃંગાર રસરૂપ છો. વેણુ ચુકુજ, વેણુનું કુંજન કરતા કરતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. કુંજન કર્યું, ચારે ઓર શબ્દ ફેલાયો, પણ વેણુ કુંજનમાં સુધા નથી મેળવી. પ્રવેશ કર્યો છે પ્રભુએ. મહાપ્રભુજી સુવોધનીમાં આજ્ઞા કરે છે કે આ વેણુ કુંજન એ વિપ્રયોગાત્મક છે. જ્યાં 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 કર્ણમાં આ શબ્દો પડ્યા, આ સ્વર પડ્યા, ત્યાં ત્યાં વિપ્રયોગની જાગૃતિ થઈ. કારણ કે પ્રભુને મધુપતિ કયા છે, શ્રૃંગાર રસરૂપ કયા છે, અને શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે. જેમ ચણો હોય ને એની બે ફાંક હોય, એમ શ્રૃંગાર રસ દ્વિદલાત્મક. સાક્ષાત ઠાકોરજી શ્રૃંગાર રૂપ છે. ગોપીનાથજી પણ જયારે મંગલાચરણ કરે છે ત્યારે ઠાકોરજીને શ્રૃંગાર રૂપ કલ્પ વૃક્ષ કહે છે. સર્વ રસોમાં શ્રૃંગાર રસ શિરમોર છે, અને શ્રૃંગાર રસનો રંગ શ્યામ છે, એટલે જ કૃષ્ણ શ્યામ છે. અને શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે, બે ફાંક હોય એમ, એક વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. અને આમ પ્રભુ બંને રીતે ગોપીજનોને પોતાનો અનુભવ કરાવવાના છે. કુંજન કર્યું, સુધા નથી ભેળવી. પૂર્વમાં જ સુધા એટલે ભગવદ રસ, સ્વયં ભગવાનનો રસ, એટલે સ્વયં ભગવાન જ. કારણ કે વ્રજલીલાનો અનુભવ કરવા માટે સુધા સંબંધ થવો આવશ્યક છે. જ્યાં સુધી સુધા સંબંધ ન થાય ત્યાં સુધી વ્રજલીલાનો યા રાસલીલાનો, પ્રભુનો સ્વયંનો સ્વરૂપાનંદનો અનુભવ થતો નથી. અને એટલે જ વ્રજલીલામાં પ્રભુએ સર્વને સુધાનો સંબંધ કરાવે છે. પ્રત્યેક જનોને, જેટલા જેટલા વ્રજલીલામાં સહભાગી છે બધાને વ્રજલીલામાં સુધા સંબંધ કરાવે. છાક લીલામાં સખાઓને કરાવ્યો. મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો સુન ગોકુલ કે નાથ. જ્યારે ઠાકોરજીની અધરામત છાસ પ્રભુએ લેવડાવી અને ત્યારે એ સુધાનો સંબંધ સખાઓને કરાવ્યો. રાસ લીલા સમયે ગોપીજનોને કરાવ્યો. વેણુ નાદ કરી લતા પતા વૃક્ષો નદીઓને કરાવ્યો. વેણુને માધ્યમ બનાવ્યું. નંદ બાબા યશોદાજી જ્યારે લાલન નાના હોય ને, લાલા મિશ ખોળામાં હોય અને એમના મુખમાંથી લાર ઝરે, અને લાર ઝરે લાલનના મુખમાંથી એટલે ઠોડીમાં આવે. આપણે ચીબુક ધરાઈએ ને ઠાકોરજીને, કેવું તળકતું હોય. એ ચીબુક શું છે કે પ્રભુને મુખમાંથી સ્ત્રવેલી લાર એટલે કે સુધા એ પ્રભુની ઠોડીમાં આવીને અટકી ગઈ છે અને ચળકી રહી છે. અને જ્યારે લાલનને આવી સ્થિતિમાં યશોદાજી જુએ, એટલું બધું વાલ આવે કે એમની ઠોડી પર ચુંબન કરે, અને આમ યશોદાજીને પણ સુધાનો સંબંધ થઈ જાય. વ્રજલીલામાં સર્વને પ્રભુએ સુધાનો સંબંધ કરાવ્યો છે, અને સુધાનો સંબંધ કરાવી અધિકાર સંપાદન કર્યો છે. તો વેણુ કુંજન કર્યું, કુંજનમાં સુધા નથી ભેળવી, એટલે મહાપ્રભુજી કહે છે આ વિપ્રયોગાત્મક છે. સહ પશુપાલ બલહ, ઠાકોરજીનો વૈભવ એમની સાથે છે. અને પ્રભુનો વૈભવ શું છે? સખાઓ અને ગાયો અને સાથે બલદાવજી. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે કે પ્રભુ પોતાની ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિની સાથે હંમેશા લીલા કરે છે. તો સખાઓ છે એ પ્રભુની ક્રિયા શક્તિ છે, અને બલરામજી છે એ પ્રભુની જ્ઞાન શક્તિ છે. કારણ કે બલરામજીનું કાર્ય શું છે? બલરામજી આ રસલીલાથી અજાણ છે. બલરામજીનો રસલીલામાં પ્રવેશ નથી. અને એટલે જ આપણે ત્યાં દાઉજીની જ્યાં સેવા થાય છે, એમ તમે ભાગવતજી અનુસાર જોવા જાઓ તો દાઉજી કેવા છે, કેવા વર્ણના છે? શ્યામ કે ગૌર? ગૌર છે. એમ બલરામજી ગૌર છે, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં દાઉજીનું સ્વરૂપ બિરાજતું હશે એ શ્યામ રંગનું બિરાજતું હોય છે. તમે જ્યાં પણ દાઉજીનું સ્વરૂપ જુઓ શ્યામ રંગે બિરાજે, કારણ કે ભગવદ આવેશવાળા દાઉજીની સેવા આપણે ત્યાં થાય છે. અને એટલા માટે ભગવદ આવેશથી જે પણ દાઉજીએ પણ લીલા કરી, તો મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે એને પ્રભુની જ લીલા જાણવી. અને એટલે ધેનુકાસુરને જ્યારે માર્યો ત્યારે ત્યાં જઈને સખાવો તો એમ જ કહ્યું કે ઠાકોરજીએ ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. તમે પ્રાય જ્યારે કથા એમ સાંભળવામાં આવે કે પ્રભુએ બધા અસુરોને માર્યા, આપણે ત્યાં કોઈ બહુ એવી ચર્ચા નથી થતી કે દાઉજીએ આમને માર્યો. ભલે દાઉજીએ લીલા કરી હોય છતાં સખાઓએ ત્યાં જઈને એમ કહ્યું કે કૃષ્ણએ ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવદ આવેશથી જે દાઉજી લીલા કરે એ પ્રભુનું જ કાર્ય જાણવું, એ પ્રભુની જ લીલા જાણવું. તો આ દાઉજી છે એ રસલીલાથી અજાણ છે, પ્રભુની જ્ઞાન શક્તિ છે. અને જ્ઞાન શક્તિને પ્રભુ આગળ ગાયો સાથે છોડે છે. એટલે જે જે અસુરો આવે, કોઈ પણ વેશમાં આવે, દાઉજી એને ઓળખી જાય અને એનો ઉદ્ધાર કરે. અને સખાઓ ક્રિયા શક્તિ રૂપ છે. બંને સખાઓ છે, બંને પ્રકારના અંતરંગ અને બહિરંગ. અંતરંગ રસ આદિ લીલાઓમાં સજાવટમાં મનોરથ પૂર્ણ કરવામાં, અને બહિરંગ સખાઓ ગૌચારણ આદિ લીલામાં કરે છે.
પ્રભુ પોતાના પૂર્ણ રૂપમાં ત્યારે જ કહેવાય જ્યારે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંનેની સાથે લઈને પરમાત્મા લીલા કરે. તો આ બંને પરમાત્માની સાથે છે. જ્ઞાન શક્તિ દ્વારા અસુરોનો નાશ, પ્રતિબંધોનું નિવારણ, અને ક્રિયા શક્તિ દ્વારા પ્રભુ લીલા કરે છે. વેણુ કુંજન કર્યું છે, વિપ્રયોગનો અનુભવ કરાવ્યો છે. આગળ પરીક્ષિત ને કથા કહેતા સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, તદ વ્રજ સ્ત્રી આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદય કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યોન્મવર્ણયન. તદ વ્રજસ્ત્રી આશ્રુત્ય વેણુ ગીતમ સ્મરોદયમ. સ્મર અલૌકિક કામને જગાવનારું એ વેણુ ગીત ગોપીજનોના કર્ણમાં પડ્યું. ઠાકોરજી ગાયો ગોપાળોની સાથે જતા જતા વેણુને અધર પર પધરાવી અને વેણુનું કુંજન કર્યું. અને જ્યાં વેણુ કુંજન કર્યું ચારે ઓર એ નાદ ગુંજવા લાગ્યો. અહીંયા ગોપીઓ ગોકુળમાં છે છતાંય વૃંદાવનમાં કરેલું કુંજન ગોપીઓને સંભળાય છે. અને વેણુનો નાદ જે પ્રભાવ કરે છે જેના જેના ઉપર અહીંયા ગોપીઓને દેખાય છે. કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યો અન્વવર્ણય. અને પરોક્ષમાં ગોપીજનો ભેગી મળી અને અનુવર્ણન કરવા લાગી. કારણ કે ગોપીઓને બે શક્તિ આપીને ઠાકોરજી પધાર્યા છે, સુદૂર દર્શન અને સુદૂર શ્રવણ. ત્યાં જે પ્રભુ લીલાઓ કરશે અહીંયા ગોપીઓને દેખાશે. અધર સુધા મિશ્રિત નાદ છે અને વિપ્રયોગાત્મક કુંજન છે. સ્મરોદયમ, અલૌકિક કામને જગાવનારું આ ગીત છે. જેના જેના કર્ણમાં પડ્યું એની અંદર કૃષ્ણ કામ જાગૃત થયું. મહાપ્રભુજી તો આજ્ઞા કરે, પુષ્ટિ માર્ગે હરિદાસમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મહાપ્રભુજી સમજાવતા કહે વૈષ્ણવનો ધર્મ કયો? પ્રભુની દાસતા એ જ ધર્મ છે. અર્થો હરિરેવહી, અર્થરૂપ સ્વયં પ્રભુ છે. વૈષ્ણવનો કામ કયો? પ્રભુને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનું કામ છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, પ્રભુમાં ચિત્ત લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. ગોપીજનોની અંદર અલૌકિક કામ જાગ્યો. વૃત્રાસુરે પણ વાત કરેલી ને, અલૌકિક કામને સમજાવતા વૃત્રાસુર શું કહે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવ સતરાશુધા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષયા મનોરવિંદા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. જેમ એક પ્રિયા પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, એ પ્રભુ આવો અલૌકિક કામ આપના માટે મારા હૃદયમાં જાય. જો દરેક લોકોએ આ માધુર્ય ભાવને સ્પર્શ કર્યો છે, આજ સુધીના જેટલા આચાર્યો થયા એ બધાએ ગોપીજનોના ભાવને સિરમોર કર્યો. અરે મર્યાદા માર્ગમાં તમે જાઓ, મર્યાદા પુરુષોત્તમ રામની વાત કરો તો તુલસીદાસજી છેલ્લે કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી ધામ. એવા રામ મને પ્રિય લાગે જેમ કામીને કોઈ સ્ત્રી પ્રિય લાગતી. આમ કહીને ઈશારો કરી દીધો. ગોપી ભાવને સિરમોર કર્યો. કૃષ્ણ કામ જાગે. કારણ કે પ્રિયા ભાવમાં અન્ય સર્વ ભાવ આવી જાય. ભોજનેશુ માતા, સખા જ્યારે સલાહ આપતી હોય ત્યારે મંત્રી બની જાય, સખા બની જાય. આમ પ્રિયા ભાવમાં અન્યના દાસ ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ બધા જ ભાવ આવી જાય. અને એટલા માટે ગોપીના ભાવને સિરમોર કર્યો. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. આ ગોપીના ભાવને સિરમોર કર્યો. અલૌકિક સ્મરોદયમ. ગોપીઓને મૂર્છા આવી, વર્ણન કરવા ગઈ, અનુવર્ણન. પણ મહાપ્રભુજી કહે છે કે સાંભળતાની સાથે એ નાદ જ્યાં કર્ણમાં પડ્યો, ગોપીઓ ગાઈ ન શકે. દર્શન થયા, કેવા સુંદર પ્રભુ લાગે છે, અદ્ભુત શોભા પ્રભુની છે. એટલે જ્યારે રસપાન કરવા લાગી તો ગાન ન કરી શકે. મૂર્છા જેવી આવી ગઈ ગોપીઓને. અને એટલે ગોપીઓ ન ગાઈ શકી. એટલે એ પ્રભુના સ્વરૂપનું વર્ણન સુખદેવજી આગળ કરતા બોલ્યા, તદવર્ણયિતુ મારબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાશકં સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. એ નૃપ, હે રાજન, તેનું વર્ણન કરવાનો આરંભ કર્યો ગોપીઓએ. કૃષ્ણ લીલાને સ્મરતા કામથી ઉત્પન્ન થયેલી ચિત્તની જે ચંચલતા, એ વિક્ષેપયુક્ત મનવાળા ગોપીજનો પ્રભુના એ સ્વરૂપનું વર્ણન ન કરી શકે. જ્યારે અતિશય આનંદ આવે
તમે ગમે તેટલું વર્ણન કરવા જાઓ પણ જે આનંદ લીધો હોય એનું 100% વર્ણન નથી થઈ શકતું. વર્ણન કરો તો ઉલટાનો આનંદ એમ લાગે કે હજી કંઈક ખૂટી રહ્યું છે. એમ ગોપીઓ ગાન કરવા માટે ભેગી થઈ હતી. એક એકને જે અનુભવ થાય એ ગાય. પણ જ્યારે પ્રભુના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા, વાણીએ મૌન લઈ લીધું. વાણીએ સાથ આપવાનું છોડી દીધું. એટલે નારદજીએ કહ્યું મૂકા સ્વાદનવત. ભક્તિ કેવી છે તો નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મૂકા સ્વાદનવત, ગુંગાના સ્વાદ જેવી. ગુંગે ખાઈ સરકરા, ખાઈ મુસ્કાઈ. ભક્તિ આવી જ છે, તમે એને વર્ણવી નથી શકતા. જેમ કોઈ ગુંગો વ્યક્તિ હોય એને મિશ્રી આપો તમે ખાવા માટે, પૂછો કેવી લાગી, તે શું કરે? હશે જ ને, એ વર્ણન નથી કરી શકતા. ભક્તિ પણ આવી જ છે. આ ભગવદ રસનો અનુભવ પણ આવો જ છે. એને ગાન કરવો કઠિન છે, એ તો અનુભવનો વિષય છે. અહીંયા ગોપીઓને વાણીએ સાથ ના આપ્યો. રસનું પાન કરતી હતી, ગાઈ ન શકી, કંઠ રૂંધાવા લાગ્યો. અહીંયા જો એટલે જ સુખદેવજીએ રાજાને નૃપ કહ્યો છે. પરીક્ષિત શબ્દનું સંબોધન ન કર્યું. હે નૃપ. મહાપ્રભુજી આજ્ઞા કરે નૃપ કોને કહેવાય? 3 લક્ષણ આપ્યા મહાપ્રભુજી. એક, જે ધર્મશીલ હોય, જે ધર્મને જાણતો હોય, ધર્મનું અનુસરણ કરતો હોય નૃપ. બીજો, જીતેન્દ્રિય હોય. અને ત્રીજું, ધીર હોય, ધૈર્ય વાળો હોય, એને નૃપ કહેવાય. આ 3 લક્ષણ પરીક્ષિત મહારાજની અંદર છે. ધર્મને જાણે છે અને એટલે જ પરીક્ષિત એમને નૃપ કહીને સ્મરણ કરાવે છે એમના સદગુણોને. જ્યારે કોઈને જે કાર્ય કરાવવું હોય ને એવું સંબોધન કરાવે. ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે, હે સુરતનાથ. મહાપ્રભુજી ત્યારે કહે કે જે કાર્ય કરાવવું હોય એવો સંબોધનથી યાદ અપાવવું જોઈએ. જેમ તમે કોઈની પાસે કંઈક માંગવા ગયા, અરે દયાળુ એમ કહો ને, અરે કૃપાળુ ઠાકોરજીને કહો ને માંગવા જાવ ત્યારે, એટલે પ્રભુને યાદ અપાવો કે તમે દયાળુ છો. તમે કોઈને નિરાશ કરતા નથી. ત્યાં પરીક્ષા જ્યારે ગોપી ગીતના સંબોધનીમાં પણ મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, સુરત વર્ધનમ શોકનાશનમ. ગોપીઓ પણ કહે સુરત વર્ધનમ, આ તો રતિને વધારનાર નથી. ત્યાં બીજા શ્લોકમાં પણ ગોપીજનો એ જ કહ્યું કે શરદ ઉદાસ એ સાધુ જાત સત સરસી જો દર શ્રીમ સાધુષા. એ સુરતનાથ. ત્યાં મહાપ્રભુ સુબોધનીમાં આજ્ઞા કરે, જો ધર્મની આવશ્યકતા હોત તો ધર્મપાલક કહે, જો મોક્ષની આવશ્યકતા હોત તો મુકુંદ કહે. પણ એમને તો ભાવની ને પ્રેમની આવશ્યકતા છે. એટલા માટે કહું, હે સુરતના, આપ તો રતિને વધારનારા છો, આપ તો પ્રેમને વધારનારા છો. આપની પાસે પ્રેમની આકાંક્ષા લઈને અમે આવ્યા છે. અને એટલે અહીંયા રાજાને નૃપ કહીને બોલાવ્યો કે તું ધર્મશીલ છો, જીતેન્દ્રિય છો અને ધૈર્યવાન છો. એ નૃપ એટલે કે તું આ કથા શ્રવણનો અધિકારી છો. જ્યારે ગોપીઓના હૃદયમાં એ ભાવ જાગ્યો. અહીંયા 4 પ્રકારે અનુભવ ગોપીજનોએ કર્યો એમ મહાપ્રભુજી કહે છે. પણ હું સુબોધનીજીના અમુક જ વિષયોને લઈશ. અમુક માટે અધિકાર જોઈએ, થોડી તૈયારી જોઈએ. એટલે કેટલા પ્રકારે આ 4 પ્રકારે ગોપીજનોને એ પ્રકારે અનુભવ થયો કે ઠાકોરજી વનમાં છે પણ સાક્ષાત અહીંયા ગોપીજનોને એ દર્શન કરતા કરતા પ્રભુનો સ્વાનુભાવ અને સાક્ષાત ભગવદ રસનો અનુભવ અહીંયા ગોપીઓને થયો છે. પણ એનો સ્પર્શ નથી કરતો. આગળ જ્યારે વર્ણન કરવા લાગ્યા સુખદેવજી, જ્યારે ગોપીજનો વર્ણન ન કરી શક્યા, સુખદેવજીને એમ થયું અરે આ ગીત ગાવાનું છે અને આ ગોપીઓનો કંઠ રૂંધાઈ ગયો છે, કારણ કે પાન કરી રહી છે એટલે ગાઈ નહીં શકે. એટલે ત્યાં ઠાકોરજી કેવા લાગે છે, એમની શોભા, એમના શ્રૃંગાર, એમનો વૈભવ કેવો છે એનું વર્ણન કરતા સુખદેવજીએ ગોપીજનોના ભાવને કંઠ આપ્યું અને સુખદેવજી ગાન કરતા બોલ્યા, બરહાદીરમ નટવર બબુ કર્ણયો કર્ણિકા વિપ્રભાસ કનક કપીશમ વૈજયમ પિંચમાના રંધ્રાંગણેન સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદાવનમ स्वपदरमणं प्राविश आइए दर्शन करें प्रभु वृंदावन में किस प्रकार विहार कर रहे हैं, कैसे लग रहे हैं प्रभु. सुखदेव जी ने शब्दों का आधार हमको दिया. आइए प्रभु का दर्शन कीजिए. प्रभु केवा लागे છે. જો 2 પ્રકારે શ્રૃંગાર થાય આપણે ત્યાં, નખથી શીખ સુધી અને વિપરીત શિખાથી નખ સુધી. અહીંયા સુખદેવજી અને ગોપીજનો દર્શન કઈ રીતે કર્યા છે, શિખથી નખ. આપણે ત્યાં વિપરીત શ્રૃંગાર થાય. પુષ્ટિ માર્ગમાં પણ સૌથી પહેલા ઠાકોરજીને પાગ ધરાવાય, મસ્તકથી શ્રૃંગારની શરૂઆત થાય. આ ભાગવતજીનો ક્રમ છે. જો આપણે પુષ્ટિ માર્ગમાં ભાગવત સુધારસ મથકે અપનો પંથ જતાયો,
આ પુષ્ટિ માર્ગ અને ભાગવતજી કઈ જુદું નથી. આ ભાગવત રૂપી દધીનું મંથન કરી અને જે માખણ નીકળ્યું ને એ જ પુષ્ટિ માર્ગ છે. એટલે મહાપ્રભુજી આખી સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અને એટલે જો મસ્તક થી શ્રૃંગારની શરૂઆત થઈ રહી છે. हमारे प्रभु नटवर प्रभु कैसे लग रहे हैं? बरहा पीड़ा नटवर वपु कर्णयो कर्णिकार. आइए दर्शन कीजिए. बरह એટલે મોર, મયુર પિચ્છને મસ્તક પર ધારણ કર્યું છે. બરહા પીડમ પક્ષધર છે ને પ્રભુ. જ્ઞાનીઓ એમ કહે છે કે પ્રભુ નિષ્પક્ષ છે, પણ ભક્તોનો તો પક્ષપાત કરનારા છે. બરહા પીડમ મયુર પિચ્છને મસ્તક પર ધારણ કર્યું છે. કારણ કે આજે ઠાકોરજી પોતે શ્રૃંગાર રસરૂપ બન્યા છે અને ભગવદ રસનું દાન કરવા માટે વૃંદાવનમાં પધાર્યા છે. અને આ વૃંદાવન પહેલા પણ મેં કહ્યું, કેવલ કોઈ ભૌતિક સ્થળનો ટુકડો ન માનતા, એ તો વૃંદાવન ભક્તોનો હૃદય પ્રદેશ છે. ગોપીજનોના હૃદયમાં ભગવદ રસ સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા માટે ઠાકોરજી આજે પ્રવેશ કરી રહ્યા છે. અને એટલા માટે ઠાકોરજી પોતે ભગવદ રસરૂપ, છલકતો રસ, પાકેલું ફળ, જે કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ, એ ટપકતો રસ અને રસાસ્વાદ કરાવવાનો છે. અને આખી પ્રક્રિયા કરી અને રસને નિશ્રિત કરી અને ભક્તોના હૃદય સુધી પહોંચાડવાનો. તો પ્રભુ મયુર પિચ્છ ધારણ કરી સંકેત કરી રહ્યા છે. મહાપ્રભુજી કહે, મહાપ્રભુજી આજ્ઞા કરે કે જ્યારે મયુર રસમત બને, જો એક મર્યાદા ભાવ તો એવો છે કે મયુર એ નિષ્કામ પ્રાણી છે અને ઠાકોરજી નિષ્કામ છે એટલે મસ્તક પર મુગટ ધારણ કરે. મહાપ્રભુજીનો આ મત નથી. મહાપ્રભુજી તો આખી રસમાર્ગની પ્રક્રિયા દ્વારા આ ભગવદ રસને ભક્તોના હૃદય સુધી પહોંચાડવા માંગે છે. એટલે જ્યારે મયુર રસમત બને ત્યારે પોતાના પીછા ફેલાવે અને પીછા ફેલાવીને નૃત્ય કરે મયુર, અને ત્યારે એનો પીછો ખરે. એટલે ઠાકોરજી મસ્તક પર મોર પીછે ધારણ કરી સંકેત કરે છે, જો આજે હું પણ રસમત બન્યો છું અને રસદાન કરવા માટે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યો છું. પ્રભુ પોતે રસના પાત્ર છે અને પ્રભુની અંદર રસ છે. ઘણી વાર આપણે દૂધઘરમાં નથી બનાવતા, કટોરી એ દૂધઘરની, એને માવાની, અને અંદર એ પણ માવો જ ભર્યો હોય. એમ પ્રભુ પણ રસના પાત્ર પોતે અને અંદર રસ ભર્યો છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં જોજો સીધા મુગટ નથી ધરાતા, અહીંયા બધા ટેડા ધરાય. તમે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ભગવત સ્વરૂપોના દર્શન કરશો તો સીધા નથી ધરતા, થોડુંક ટેડું હોય. કારણ કે પ્રભુએ પણ ટેડો મુગટ ધર્યો છે, કારણ કે રસદાન કરવાનું છે. આપણે કોઈ પાત્રમાંથી કોઈને રસ આપવો હોય તો પાત્ર ટેડું કરવું પડે, વાંકું કરવું પડે. એટલે પ્રભુ રસદાન કરવા માટે પધારે છે, એટલે પુષ્ટિ માર્ગમાં મુગટ ટેડા હોય, વાંકા હોય. ગિરધર સબહી અંગ કો બાંકો, એટલે જ વાંકા છે, કારણ કે આપવા માટે વળે છે. એમનું વાંકું વળવું પણ દાન કરવા માટે છે. પ્રભુ બરહા પીડમ મયુર પિચ્છને ધારણ કર્યું છે. રસમત બની રસદાન કરવાનો સંકેત પ્રભુ કરે છે. નટવર વપુ, નટનું નટવર વપુ, નટવત અને વરવત. પહેલા જ મેં કહ્યું શ્રૃંગાર રૂપ પ્રભુ બન્યા છે સ્વરૂપાનંદનું દાન કરવા માટે. અને એટલે બે ફાંક, નટવત અને વરવત, કેવલ અને ધર્મ સહિત. સાક્ષાત શ્રૃંગાર રૂપ, એક ફાંક વિપ્રયોગાત્મકની અને એક ફાંક સંયોગાત્મક. બંને રીતે પ્રભુ અનુભવ પોતાનો કરાવે ત્યારે માનવું કે ભગવદ રસનો અનુભવ થાય. ભગવાન મળી જાય, ભગવાન મળવું નથી. વિપ્રયોગ પણ પ્રભુના સ્વાનુભાવનો પ્રકાર છે. હૃદયમાં વિપ્રયોગ જાગો. અને એટલે તો ગુસાઈજી પ્રભુ ચરણને પણ શ્રીનાથજી બાદ વિપ્રયોગનો અનુભવ કરાવેલો. સંયોગ રસને પુષ્ટ કરવા માટે વિપ્રયોગની આવશ્યકતા છે. તો નટવત અને વરવત, કેવલ અને ધર્મ સહિત. આમ પ્રભુ નટવર રૂપને ધારણ કર્યું છે. સંપૂર્ણ શ્રૃંગાર રસ રૂપ બન્યા છે. નટવર વપુ કર્ણયો કર્ણિકાર. કર્ણયો કાન દ્વિવચન બે છે અને કર્ણિકાર એક વચન, ફૂલ એક છે. મહાપ્રભુજી આજ્ઞા કરી, આ કર્ણિકારનું પુષ્પ એ ઉદ્દીપન વિભાવ રૂપ છે. કારણ કે જે રસનું દાન કરવું હોય એ બાજુ ઠાકોરજી પુષ્પને ખોસી લે છે. પૂર્વમાં ગઈકાલે મેં સમજાયું તો ઉદ્દીપક, જેમ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપકની જરૂર હોય, એમ કર્ણિકારનું પુષ્પ એ ઉદ્દીપક વિભાવ રૂપ છે. પ્રભુ પોતે આલંબન વિભાવ છે કે એમના આધારે રસ લેવાનો છે. અને કર્ણિકારનું પુષ્પ ઉદ્દીપક છે કે જ્યારે કાનમાં ખોસેલું ફૂલ જુએ ને, અને જે બાજુ પ્રભુ જે અનુભવ કરાવવો હોય, સંયોગ કરાવવો હોય તો આ બાજુ, વિપ્રયોગ કરાવો તો આ બાજુ ખોસી લે ઠાકોરજી. અને જે બાજુ એ કર્ણિકારનું પુષ્પ જુએ એવો ભગવદ રસ ગોપીઓના હૃદયમાં જાગી જાય છે, ભક્તોના હૃદયમાં જાગી જાય છે. તો આ ઉદ્દીપક વિભાવ રૂપ છે. જો આપણે ત્યાં આ મનોરથની સજાવટ, શ્રૃંગાર, આ કીર્તન, આ બધું ઉદ્દીપન વિભાવ રૂપ છે કે જ્યારે સાંભળતા સાંભળતા પ્રભુમાં ભક્તિ વધી જાય. જે માધ્યમને કારણે ભગવત ભાવ વધે તો એ માધ્યમ એ ઉદ્દીપક છે, એ ઉદ્દીપન વિભાવ કહેવાય. અને એટલા જ આપણે ત્યાં સજાવટ કરીએ, આ કરીએ, બધું જ કરીએ. અને એટલા માટે જ્યારે દર્શન કરવા જાઓ ને ઠાકોરજીને, ત્યારે કેવલ ઠાકોરજી નથી જોવાતા,
મનોરથના પણ દર્શન કરવા જોઈએ, સજાવટના પણ દર્શન કરવા જોઈએ. ત્યાં પક્ષીઓ રાખ્યા હોય, પોપટ રાખ્યો હોય, મોર રાખ્યો હોય, ગાય રાખી હોય, આ જે સજાવટમાં ગોઠવ્યા હોય ને એ બધાના દર્શન કરી અને પછી હવે ઠાકોરજી સામે જોવું જોઈએ. કારણ કે કોઈક ભાવે લોભતા, આ બધા જ ઉદ્દીપક રૂપે છે. કારણ કે આ બધાના દર્શન તમે મંદિરમાં જ સીધા ઠાકોરજીના દર્શન કરો અને હવે કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે જુઓ અને હવે ઠાકોરજી સામે જુઓ તો દર્શન કંઈક જુદા થશે. આ ઉદ્દીપકથી ભાવની અભિવૃદ્ધિ થાય છે. અને એટલે જ્યારે પણ દર્શન કરવા જાવ ને ત્યારે આસપાસની સજાવટમાં જે ગોઠવ્યું છે, કારણ ઠાકોરજી નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે, પ્રભુ બિરાજ્યા અને મહાપ્રભુજીની કાની આપી એટલે મનોરથ થઈ જાય છે. પછી એ કાંઈ પણ વસ્તુ લૌકિક નથી રહેતી. પછી એ કઈ લાકડાની ગાયો નથી, પછી એ લાકડાની ગોપીઓ નથી, પછી એ લાકડાના મોર કે પોપટ નથી, પછી